કુંદનમાં કેદારનાથ કુંદન ગૌરીકુંડમાં ત્યાં રાત રોકાતા. ત્યાં કુંદનભાઈનું રૂમ પેલો મને યાદ આવ્યું શું કે એટલે ઓલો સવાર પડી ને ઓલો 3:30 આવ્યો બરાબર ટપ કરીને બિફોર ટાઈમ આવે ને એટલે રોજી રોટી હોય ને તો એ આવ્યો આમ દરવાજે ઠપ કર્યું ને એટલે 2-3 વાર ઠપકા અમે બધા મોડા જેમ તેમ પહોંચ્યા હતા કેદારનાથ થી આવતા બધા થાકી ગયેલા. રાત્રે કઈ ડિસિઝન એવું લેવાયું કે આપણે નિરાંતે નીકળો થોડા મોડે તો હવે ઓલાને કન્વે થાય એવું હતું નહીં એમ. એ તો મોબાઈલનો જમાનો જ નતો. એટલે ઓલા ઠપ 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 કર્યું ને જોરમાં માં અંદર બેઠા બેઠા ઓલા ઊંઘમાંથી ઊભી થાય છે કુંદનભાઈ કોને કોને તો ઓલો બાર ઉભો કે કુલી કુલી સાહેબ કુલી સાહેબ કુલી ઓલો કુંદનભાઈ કે આ કુલી કુલી હું અહીંયા કુલી રહી ગઈ છે ઘોડા પર બેસી ઘોડા પર બેસીને કુલી રહી ગઈ છે 9 બજે આને ખાતું 9 વાગે બોલાવ્યો ને ઓલું દીપક કાકા વાળું ઈ તમે જેને કે એમ તો બેરો એક ઉપેન્દ્ર કહો દે યસ ઉપેન્દ્ર રાત પડીને રાજુભાઈ બધી એને કામ કરી હતી કામ કરો એક જ જગ્યાએ ડોર્મિટરી મળી કે બાકી બધે એક જ રૂમ જગ્યાએ હતા ડોર્મેટરી બધાના. મળી હતી એટલે ગ્રાઉન્ડ અને એક ઉપર બીજો બેડ એટલે એમાં બધા ગોઠવા માંડ્યા થોડીક વાર થઈને ત્યાં ચંદા અને દીપકની રક્ષક કાલે બેની એટલે આમ ધીમે ધીમે હાલે બેની તો દીપક આવ્યો લુંગી પહેરીને સાઈડ પર દીપક આ સારું હો મેં લુંગીમાં સગવડ બહુ સારી સવાર પડે બહુ ટાઈટ હોય ને તો મોડી લઈ મને ઓલી ચિંતા કે હું ક્યારની કહું છું તમે ચડ્ડી પહેરો ચડ્ડી સમજાય નહીં હું ચડ્ડીને મારે જ બીજા પછી એની લુંગી ખેંચીને કે તમે પહેરો ને ડોર બેટરીમાં ઉભા રહે છે